નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું હિરેન ધાંધલા આઈટીઆઈમાં ચાલતા ડ્રાફ્ટમેન સિવિલ ટ્રેડના 3D કોઓર્ડિનેટ ઇન કન્સ્ટ્રક્શન ઓફ 3D ઓબ્જેક્ટ લેસન વિશે આજને આપને પરિચય કરાવીશ. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે જાણીએ કે ઓટોકેડ શું છે. ઓટોકેડ એ ડ્રોઈંગ દોરવા માટેનું એક સોફ્ટવેર છે. આપણે જાણીએ છીએ કે અત્યારે આપણે ડ્રોઈંગમાં ઉપયોગમાં લેવાતા સાધનો જેમ કે ડ્રોઈંગ શીટ, પેન્સિલ, ઇરેઝર, શાર્પનર, ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ આ બધાનો ઉપયોગ કરીને આપણે ડ્રોઈંગ બનાવીએ છીએ. જ્યારે ઓટોકેડમાં આપણે સોફ્ટવેરનો ઉપયોગ કરીને ડ્રોઈંગ બનાવવાના છે. હવે આપણે જે મેન્યુઅલી ડ્રોઈંગ શીટ ઉપર ડ્રોઈંગ દોરીએ છીએ તેમાં સ્કેલથી અથવા અલગ અલગ રીતે માપ લેવામાં, ચાપ દોરવામાં જો કોઈ ભૂલ થતી હોય તો એરર આવે છે. જ્યારે ઓટોકેડ સોફ્ટવેર એ એટલું એક્યુરસી સાથે કામ કરે છે કે મિનિમમ એરરથી આપણે ડ્રોઈંગ બનાવી શકીએ છીએ. સાથે આપણો સમય બચે છે, પ્લસ આપણે કામમાં સરળતા રહે છે અને કામ ઝડપી અને વધારે સારું થાય છે. ઓટોકેડ સોફ્ટવેર. આ ઓટોકેડ સોફ્ટવેર વિશે આપણે તેના 3D કોઓર્ડિનેટ વિશે આજે આપણે પરિચય મેળવવાનો છે. તો 3D કોઓર્ડિનેટ વિશે, 3D ઓબ્જેક્ટ વિશે આપણે જાણીએ. તો ચાલો પીપીટીમાં જોઈએ. ઓટોકેડ 3D મોડલિંગ. પરિચયથી આપણે શરૂ કરીએ. ઓટોકેડ 3D મોડલિંગમાં તમે નક્કર એટલે કે સોલિડ મોડલિંગ, સપાટી એટલે કે સરફેસ મોડલિંગ અને જાળીદાર એટલે કે મેશ મોડલિંગનો ઉપયોગ કરીને વિવિધ ઓબ્જેક્ટ બનાવી શકો છો. ઓટોકેડમાં આપણે 3 પ્રકારના ડાયમેન્શન આવે છે. એક સોલિડ, એક સરફેસ અને એક મેશ. તો આ 3 પ્રકારનો ઉપયોગ કરીને આપણે 3D મોડલિંગ કરી શકીએ છીએ. આ સૌથી પહેલાં આપણે જે સ્ક્રીન ઉપર જોઈએ છીએ તે ઓટોકેડનો શરૂઆતમાં જે સ્ક્રીન આવે છે એ હોય છે. તો સૌપ્રથમ ઓટોકેડ સમજવા માટે આપણે સ્ક્રીનનો પરિચય કેળવવો ખૂબ મહત્ત્વનો છે. તો આપણે જોઈ શકીએ છીએ બ્લેક કલરમાં જે ગ્રીડ આપેલી છે તેમાં આપણે વર્ક કરવાનું હોય છે ડ્રોઈંગનું. અને રાઈટ સાઈડ, ઉપરની સાઈડ જે ક્યુબ આપેલો છે જેમાં ડાયરેક્શન આપેલા છે નોર્થ, ઇસ્ટ, સાઉથ અને વેસ્ટ. એ ક્યુબની મદદથી આપણે એમાં ડાયરેક્શન અલગ અલગ કરી શકીએ છીએ. હવે ઓટોકેડની સ્ક્રીનમાં આપણે સોલિડ, સરફેસ અને મેશ આ ત્રણેયનો અલગ અલગ પણ ઉપયોગ કરી શકીએ છીએ અને એક સાથે પણ ડ્રોઈંગમાં ઉપયોગ કરી શકીએ છીએ. આ સોફ્ટવેરમાં નીચે આપણને કમાન્ડ લાઈન આપવામાં આવી છે. ઓકે, આ ક્યુબની મદદથી આપણે અલગ અલગ ડાયરેક્શનમાંથી કોઈ પણ ઓબ્જેક્ટ જોઈ શકીએ છીએ. જ્યારે અહીંયા આપવામાં આવેલી કમાન્ડ લાઈન છે, જે કમાન્ડ લાઈનમાં આપણે કમાન્ડ એન્ટર કરીએ છીએ અને એ પ્રમાણેનું આ વર્કસ્પેસમાં કમાન્ડ એપ્લાય થતો જોઈ શકીએ છીએ. અહીંયા અલગ અલગ પ્રકારના ટૂલ્સ આપેલા છે જે આપણે ટૂલ્સની મદદથી ડ્રોઈંગ દોરી શકીએ છીએ. તેમાં લાઇન, પોલિગોન, સર્કલ, આર્ક વગેરે જેવા અનેક પ્રકારના ડ્રોઈંગ આપેલા છે જેની મદદથી આપણે ડ્રોઈંગ દોરી શકીએ છીએ આમાં. બરાબર. નક્કર એટલે કે સોલિડ મોડેલિંગ. સપાટી અને જાળીદાર વિવિધ કાર્યક્ષમતા પ્રદાન કરે છે. જો આ ત્રણેયનો એકસાથે ઉપયોગ કરવામાં આવે ત્યારે 3D મોડેલિંગ ટૂલ્સને કાર્યક્ષમ રીતે ઉપયોગ કરી શકાય છે. ઉદાહરણ તરીકે તમે મેશ, ક્રીઝિંગ અને સ્મૂથિંગ જેવા ટૂલનો ઉપયોગ કરીને મૂળ સોલિડ ઓબ્જેક્ટને મેશમાં કન્વર્ટ કરી શકો છો. પછી તમે નર્વ્સ મોડેલિંગનો લાભ લેવા માટે મોડેલને સપાટી પર રૂપાંતરિત કરી શકો છો. મતલબ કે આપણે આ સ્મૂધિંગ અને ક્રીઝિંગનો ઉપયોગ કરીને સોલિડમાંથી મેશમાં ઓબ્જેક્ટને કન્વર્ટ કરી શકીએ છીએ. જ્યારે નર્વ્સ મોડેલિંગનો ઉપયોગ કરીને આપણે સપાટીને મોડેલને 3Dમાંથી સરફેસમાં પણ રૂપાંતરિત કરી શકીએ છીએ. હવે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે ડ્રોઈંગ શીટ ઉપર ડ્રોઈંગ દોરતા હતા
ત્યારે આપણે આ બધા ડ્રોઈંગમાં અલગ અલગ પ્રકારના માપ લેવા પડતા હતા, અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ દોરવા પડતા હતા, જે વધારે સમય ખર્ચી શકે છે એમાં. જ્યારે ઓટોકેડમાં 3Dમાંથી 2Dમાં અને 2Dમાંથી 3Dમાં કન્વર્ટ થવા માટે તો એ કમાન્ડથી બહુ આસાન થઈ જાય છે. સૌપ્રથમ આપણે સોલિડ મોડેલિંગ વિશે જોઈશું. સોલિડ મોડલ એ 3D ઓબ્જેક્ટ છે, મતલબ જે દળ, ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર, મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેવા ગુણધર્મો ધરાવે છે. 3D ઓબ્જેક્ટમાં આ દળ જેવા ગુણધર્મો ધરાવે છે. આ આકૃતિમાં આપણને અલગ અલગ 3D ઓબ્જેક્ટ બતાવવામાં આવ્યા છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આમાં દળ આવે છે, બરાબર. જો એક આ ક્યુબ છે, સર્કલ, નળાકાર, શંકુ, આ અલગ અલગ પ્રકારના સોલિડ પદાર્થો છે, જેમાં દળ, ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેવું આવતું હોય છે. તમે શંકુ, નળાકાર અને પિરામિડ જેવા મૂળ ઘન પદાર્થને 2D ઓબ્જેક્ટમાંથી બહાર કાઢીને, મતલબ એક્સક્લુડ કરીને, ફરતા, રિવોલ્વિંગ, સ્વીપિંગ અથવા લોફ્ટિંગ દ્વારા બનાવી શકો છો. તમે બુલિયન ઓપરેશન્સ જેમ કે યુનિયન, સબસ્ટ્રેક્ટ અને ઇન્ટરસેક્ટનો ઉપયોગ કરીને 3D પદાર્થોને પણ જોડી શકો છો. હવે 3D પદાર્થોને જોડવા માટે આપણે એક નીચે ઉદાહરણ પણ જોઈશું. 2 ઘન પદાર્થો દર્શાવે છે જે બંધ પોલીલાઇનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને પછી તેમને ઇન્ટરસેક્ટ ટૂલની મદદથી જોડવામાં આવ્યા છે. હવે આપણે જોઈએ કે અહીંયા 2 પદાર્થો છે, એક આ અને એક આ, જે ત્રણે 3D મોડલિંગમાં છે અને તેમાં આ પ્રકારની એક સરફેસનો ઉપયોગ કરીને બંને ટૂલ્સને જોડવામાં આવેલા છે. હવે આપણે બીજું જોઈએ સરફેસ મોડેલિંગ, એટલે કે સપાટીનું મોડેલિંગ. સપાટીનું મોડેલ એક પાતળું શેલ છે જેમાં દળ અથવા કદ હોતું નથી. ઓટોકેડ 2 પ્રકારની સપાટીઓ ઓફર કરે છે, પ્રક્રિયાગત અને નર્વ્સ. હવે સપાટીનું મોડેલિંગમાં આપણે જોઈએ કે 3D મોડેલિંગમાં ઘનમાં આપણે 3 આવતા હતા, ગુરુત્વાકર્ષણ કેન્દ્ર, તેનું દળ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા. જ્યારે સપાટીના મોડલમાં એક પાતળી શેલ હોય છે જેમાં દળ અને કદ હોતું નથી. તો આપણે જોઈએ સપાટીનું મોડેલિંગ. આ અલગ અલગ સપાટી છે જે 2Dમાં આવેલી હોય છે. એસોસિએટિવ મોડેલિંગનો લાભ લેવા માટે પ્રક્રિયાગ્રસ્ત સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે અને નિયંત્રણ શિરોબિંદુઓ સાથે શિલ્પનો લાભ લેવા માટે નર્વ સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ જોયું તેમ સરફેસ મોડેલિંગમાં 2 પ્રકારો છે, પ્રક્રિયાગત અને બીજું નર્વ સપાટી. હવે એનો ઉપયોગ કઈ રીતના કરવો તે આમાં કહેવામાં આવ્યું છે કે જો આપણે એસોસિએટિવ મોડેલિંગનો લાભ લેવાનો હોય તો પ્રક્રિયાગત સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે નિયંત્રણ શિરોબિંદુઓ સાથે શિલ્પનો લાભ લેવાનો હોય ત્યારે નર્વ સપાટીનો ઉપયોગ કરવામાં આવે છે. નર્વ સપાટીઓ માટે સોલિડ, મેશ માટે વપરાતા ટૂલ્સનો ઉપયોગ કરી શકાય છે, જેમ કે સ્વીપિંગ, લોફ્ટિંગ, એક્સક્લુડિંગ, રિવોલ્વિંગ ઉપરાંત તમે બ્લેન્ડિંગ, પેચિંગ, ઓફસેટિંગ, ફિલેટિંગ અને અન્ય સપાટીઓને એક્સક્લુડનો પણ સમાવેશ કરી શકો છો. આ એવું કહેવા માગે છે કે આપણે નર્વ સપાટીઓમાં જે આપણે સોલિડમાં આપણે જે ટૂલ્સનો ઉપયોગ કરતા હતા તે અહીંયા દર્શાવેલ ટૂલ્સનો જે ઉપયોગ છે જે નર્વ્સમાં પણ કરી શકાય છે. હવે ત્રીજું જોઈએ મેશ મોડેલિંગ, એટલે કે જાળીદાર. મેશ મતલબ જાળીદાર. મેશ મોડેલિંગમાં શિરોબિંદુઓ, કિનારીઓ અને સપાટીનો સમાવેશ થાય છે, જેમાં 3D આકારને વ્યાખ્યાયિત કરવા માટે બહુકોણીય રજૂઆત, ત્રિકોણ અને ચતુર્થાંશનો ઉપયોગ કરવામાં આવે છે. આ અહીં દર્શાવેલું છે તે જે પ્રથમ દર્શાવેલું છે તે મેશ મોડેલિંગ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની એડ્સ બતાવી છે, સપાટી બતાવી છે અને એક જાળીદાર રચના બતાવી છે. હવે આ જ ઓબ્જેક્ટનો જે બાજુમાં બતાવવામાં આવ્યું છે તે 3D છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ તે
દળ ધરાવતી વસ્તુ છે. અને આમાં જે લાઇનિંગ આવે છે તે સેમ લાઇનિંગ બધી જાળી મતલબ મેશ સરફેસમાં પણ આવે છે. મેશમાં કોઈ સામૂહિક ગુણધર્મો નથી. જેમ કે સામૂહિક ગુણધર્મો નથી મતલબ આપણે જોયું તેમ સોલિડમાં ગુરુત્વાકેન્દ્ર કેન્દ્ર, દળ અને મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવે છે. જ્યારે સરફેસમાં આ કદ અને દળ આવતું નથી. તેવી જ રીતે મેશમાં કોઈ સામૂહિક ગુણધર્મો આવતા નથી. 3D સોલિડની જેમ તમે ઓટોકેડથી બોક્સ, શંકુ અને પિરામિડ જેવી મેશ બનાવી શકો છો. તમે સોલિડ ઓબ્જેક્ટમાંથી મેશ મોડલ્સને એવી રીતે ફેરફાર કરી શકો છો જેના લીધે તમે ક્રીઝ, સ્પ્લિટ્સ અને સ્મૂથનેસમાં વધારો કરી શકાય છે. આ અલગ અલગ પ્રકારના મેશના ઓબ્જેક્ટ આપેલા છે જે જાળીવાળી રચનાઓ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીએ છીએ. કન્સ્ટ્રક્શન પ્લેન એ પોતાના અલગ વ્યૂ પોઈન્ટ માટે સ્થાનિક કોઓર્ડિનેટ સિસ્ટમ દર્શાવે છે અને તે વૈશ્વિક કોઓર્ડિનેટ સિસ્ટમથી અલગ હોઈ શકે છે. કન્સ્ટ્રક્શન પ્લેન એટલે આપણે આ જે જોઈએ છે તેમાં જે આ યલો કલરની સરફેસ બતાવી છે આપણને તે કન્સ્ટ્રક્શન પ્લેન છે. આપણે ઓટોકેડમાં કન્સ્ટ્રક્શન પ્લેનમાં જે ઓબ્જેક્ટ હોય એની ઉપર જ તે આપણે કમાન્ડથી કામ કરી શકીએ છીએ. તો આમાં જે આપણને યલો કલરનું સરફેસ બતાવી છે તે કન્સ્ટ્રક્શન પ્લેન છે. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કન્સ્ટ્રક્શન પ્લેન એક્સ અને વાય એક્સિસો ઉપર આવેલું છે. મતલબ આપણે જે કમાન્ડ આપશું તે આ કન્સ્ટ્રક્શન પ્લેન ઉપર જે ઓબ્જેક્ટ છે તેના ઉપર એપ્લાય થતું હોય છે. તો કન્સ્ટ્રક્શન પ્લેન ટેબલ ટોપ જેવું હોય છે જેના પર કર્સર સામાન્ય રીતે આગળ વધે છે. કન્સ્ટ્રક્શન પ્લેનમાં ઓરિજિન, એક્સ અક્ષ, વાય અક્ષ અને ગ્રીડ છે. આપણે જોયું કે આ કન્સ્ટ્રક્શન પ્લેનમાં ઓરિજિન મતલબ એક્સ, વાય અને ઝેડ ત્રણેય લાઈનો જ્યાં મળતી હોય છે તેને ઓરિજિન કહે છે. તેમાં એક્સ અક્ષ, વાય અક્ષ, ગ્રીડ અને ઓરિજિન કન્સ્ટ્રક્શન પ્લેનમાં આવેલું હોય છે. કન્સ્ટ્રક્શન પ્લેન કોઈ પણ ઓરિએન્ટેશન પર સેટ કરી શકાય છે અને દરેક વ્યૂ પોઈન્ટનું કન્સ્ટ્રક્શન પ્લેન અલગ વ્યૂ પોઈન્ટથી સ્વતંત્ર છે. એ આપણે જોઈએ કે શરૂઆતમાં જે આપણે ઓટોકેડનું સ્ક્રીન જોઈ હતી એમાં આપણે જમણી બાજુ ઉપર એક ક્યુબ જોયો હતો જે આ વાતનું સમર્થન કરે છે. કન્સ્ટ્રક્શન પ્લેન કોઈ પણ ઓરિએન્ટેશન પણ સેટ કરી શકાય છે. આપણે જે કન્સ્ટ્રક્શન પ્લેન ઉપર કામ કરવું હોય તે આપણે જાતે સેટ કરી શકીએ છીએ અને તે વ્યૂ પોઈન્ટ બીજા વ્યૂ પોઈન્ટ કરતાં અલગ પણ હોય છે. કન્સ્ટ્રક્શન પ્લેન ગ્રીડ એ કન્સ્ટ્રક્શન પ્લેન પર આવેલું છે. ઘેરી લાલ રેખા એ કન્સ્ટ્રક્શન પ્લેનના વાય એક્સ દર્શાવે છે. લાલ અને લીલી રેખાઓ કન્સ્ટ્રક્શન પ્લેનના ઓરિજિન પર મળે છે. આ રેખાઓનો રંગ જરૂરિયાત પ્રમાણે અલગ અલગ હોય છે, બદલી પણ શકાય છે. હવે જેમ આપણે ઉપર કીધું તેમ લીલી લાઇન અને રેડ લાઇન, લીલી લાઇન અને લાલ લાઇન જે ઓરિજિન પર મળે છે. આ લીલી અને લાલ રંગની લાઈનો આપણે આપણી જરૂરિયાત મુજબ બદલાવી પણ શકીએ છીએ. અને બીજી જે આછા કલરના બેકગ્રાઉન્ડમાં બતાવી છે તે ગ્રીડ કહેવામાં આવે છે અને જે કલરમાં લાઈન છે અને એ બંને જ્યાં ભેગી થાય છે તેને ઓરિજિન કહેવામાં આવે છે. આ પોઈન્ટ ઓરિજિન છે, આ એક અક્ષ છે, આ બીજો અક્ષ છે. કન્સ્ટ્રક્શન પ્લેનની દિશા અને મૂળ ને સી પ્લેન કમાન્ડના ઉપયોગથી બદલી શકાય છે. ઓટોકેડ 3D મોડલિંગ. તો આ પીપીટીમાં આપણે જોયું કે કોઓર્ડિનેટ સિસ્ટમ 3D ઓબ્જેક્ટમાં કઈ રીતના હોય છે. આપણે જોયું કે ઓટોકેડ આપણને જે મેન્યુઅલ મેથડ છે એના કરતાં કેટલું અલગ પડે છે. તો આ સાથે તમે આ લેક્ચર શાંતિથી સાંભળ્યો એ માટે આભાર.